નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તાર સાથે સંકળાયેલા વર્ષો જૂના વન વિભાગના કેસમાં રાજપીપળા સેશન કોર્ટે મહત્વનો ચુકાદો આપતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૈતર વસાવા તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને દોષિત જાહેર કરીને 7 વર્ષની જેલની સજા ફટકારી છે। કોર્ટના આ ચુકાદા બાદ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। સરકારી વકીલના જણાવ્યા અનુસાર તમામ દોષિતોને હવે વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવશે। ત્યારે બીજી તરફ સૈતર વસાવાએ કોર્ટના નિર્ણયને આદર વ્યક્ત કરતા જણાવ્યું છે કે તેમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે। તેઓ હવે ઉચ્ચ અદાલતમાં અપીલ કરશે। ત્યારબાદ તળાજાના આપના પ્રભારી પ્રાગજીભાઈ ધાંધલિયાએ પણ પ્રતિક્રિયાઓ આપી છે। તો એક બાજુ ચુકાદા બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું સૈતર વસાવાને કાવતરું ઘડીને સજા કરવામાં આવી છે। તેમણે દાવો કર્યો કે આ નિર્ણયથી આદિવાસી સમાજમાં ભારે રોષ છે અને સમય આવે ગુજરાતની જનતા તેનો જવાબ આપશે। આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ પણ સમગ્ર ઘટનાને ભાજપ પ્રેરિત ષડયંત્ર ગણાવતા સૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હોવાના આરોપ મુકાયા છે। એક તરફ કોંગ્રેસના નેતાઓ પણ સૈતર વસાવાના સમર્થનમાં મેદાને આવ્યા છે। વાસંદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર આદિવાસી નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે। બીજી બાજુ ભાજપના નેતા અને વિધાનસભાના ઉપાધ્યક્ષ પુણેશ મોદીએ જણાવ્યું કે 2 વર્ષથી વધુ સજા થતા કાયદાની જોગવાઈ મુજબ ધારાસભ્ય પદ પણ રદ થઈ શકે છે તેમજ આગામી 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ લાગી શકે છે। નોંધનીય છે કે વર્ષ 2023માં નોંધાયેલા કેસમાં સૈતર વસાવા અને અન્ય આરોપીઓ પર વન કર્મચારીઓ સાથે મારામારી, સરકારી ફરજમાં અડચણ અને ધમકી આપવાના ગંભીર આક્ષેપો હેઠળ ગુનો નોંધાયો હતો। ત્યારે શું કહે છે આપના પ્રભારી પ્રાગજીભાઈ ધાંધલિયા, સાંભળીએ તેમને। ચોરડીએ દંડ પામે ચોર મોટી ઝાર નાને લાખ કાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે। મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે। આ ફૂલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે। મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે। મિત્રો, મારે આજ વાત કરવી છે અમારી આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી સૈતર વસાવા વિરુદ્ધ જે ત્યાંની ટ્રાયલ કોર્ટે ચુકાદો આપ્યો છે તે સૌપ્રથમ તો અમે ન્યાયાલયના આદેશનું સન્માન કરીએ છીએ, પરંતુ આ ચુકાદો છે એક આખરી નથી। અમારી પાર્ટી અને ખુદ સૈતર વસાવા છે આ આદેશને ગુજરાતની વડી અદાલતમાં પડકારીશું, પરંતુ ભારતીય ન્યાય વ્યવસ્થામાં એક વિશ્લેષકે કહ્યું છે કે આ દેશમાં કોર્ટો માત્ર જજમેન્ટ આપે છે, ન્યાય કરતી નથી। એટલે અમને આ ચુકાદાની સામે છે એની આલોચના કરતા અમે કહીએ છીએ કે મિત્રો, આજથી વર્ષો પહેલાનો એક કેસ જોઈ લો, મુંબઈનો સલમાન ખાનને હિટ એન્ડ રન કેસમાં 2015માં ત્યાંની ટ્રાયલ કોર્ટ છે એ 5 વર્ષની સજા આપે છે અને મહારાષ્ટ્રની વડી અદાલત છે એને અવિશ્વસનીય પુરાવાઓને આધારે છે નિર્દોષ છોડી મૂકે છે। તો ટ્રાયલ કોર્ટના જજ સાચા, ટ્રાયલ કોર્ટની અદાલત સાચી કે વડી અદાલત સાચી? એટલે ભારતના ન્યાયતંત્રમાં પણ કંઈક અંશે, થોડા ઘણા અંશે કંઈક સરકારનો દોરી સંચાર થતો હશે। અમે કોઈ જજની સામે આંગળી ચીંધતા નથી, પરંતુ અદાલતને કેસમાં મેરિટ કેમ ન દેખાયું? માથું દુખતું હોય તો ડોક્ટર છે એ માથામાં દુખવાની ટીકડી આપે, માથું કાપવાની જરૂર હોતી નથી। કંઈક આવા કેસમાં, આ કેસમાં કંઈક આવું પણ થયું છે। અમને ભારતના બંધારણ ઉપર વિશ્વાસ છે, ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે। ઉપલી અદાલત, વડી અદાલત અથવા તો સુપ્રીમ કોર્ટ છે એ સૈતર વસાવા તરફ અને તેના કુટુંબીજનો તરફ ન્યાય કરશે આવી અમને આશા છે। કારણ કે અદાલતો પણ ક્યારેક ભૂલ કરી બેસતી હોય છે। સુરતની ટ્રાયલ કોર્ટે છે એ રાહુલ ગાંધીને 2 વર્ષની સજા આપી, ગુજરાતની નામદાર હાઈકોર્ટે પણ 2 વર્ષની સજા માન્ય કરી, તો સુપ્રીમ કોર્ટની અદાલતે પાછો તે જજમેન્ટ જ ફેરવી તોડ્યું અને નિર્દોષ જાહેર કર્યા। એટલે કંઈક અંશે થોડું ઘણું છે એ અદાલતમાં પણ 19-20 થતું હોય છે। ન્યાયતંત્રમાં સંપૂર્ણ શ્રદ્ધા સાથે, બંધારણમાં સંપૂર્ણ શ્રદ્ધા સાથે અમે ન્યાયાલયના આદેશનો છે એ સ્વીકાર કરીએ છીએ, પરંતુ આ ચુકાદો આખરે નથી। આટલું જ કહેવા માંગીએ છીએ। જય હિન્દ, જય ભારત।